મિત્રો હવામાન વિભાગની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજના હવામાન ઉપર જો નજર નાખીએ તો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેવી રીતે છે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો ધૂળની ડમરીઓ સાથે છે વરસાદ વરસી રહ્યો છે। અને મિત્રો ધૂળની ડમરીઓ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે અત્યારે ભારેથી ભારે છે મિત્રો પવન ફેંકાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો ભારેથી ભારે વરસાદ વરસી શકે છે તેને પૂરેપૂરી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં છે મિત્રો વરસાદ વરસવાનું શરૂ પણ થઈ ગયું છે। જી હા મિત્રો ભારત મિત્રો જો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના જે દક્ષિણના વિસ્તારો છે તેમાં ભારેથી ભારે છે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે સમગ્ર ભારતની અંદર છે તે અત્યારે એક નવું સાયક્લોન છે તે સર્ક્યુલેશન સર્જાણું છે। જી હા મિત્રો અત્યારે છે સમગ્ર ભારતની અંદર જે પશ્ચિમ બંગાળમાં છે તે મોટું વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે મિત્રો ધીરે ધીરે ગુજરાત તરફ આવી શકે છે તે પૂરી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે 15 જૂનથી છે ચોમાસું બેસી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે અને આખા ગુજરાતની અંદર છે મિત્રો આ ચોમાસાનો વરસાદ વરસી શકે છે। પરંતુ જો મિત્રો અત્યારે છે દક્ષિણ ગુજરાતમાં છે તો વરસાદ સંપૂર્ણ રીતે વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ દક્ષિણ ગુજરાતની અંદર જો મિત્રો વાત કરીએ તો પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ છે, તેમજ ભાવનગર છે અને અમરેલી છે વગેરે વિસ્તારોમાં છે અત્યારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે। જે હા મિત્રો અત્યારે 12 થી 13 ઇંચ જેટલો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। તેમજ મધ્ય ગુજરાતની જો મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર છે તે હાઈ એલર્ટની અંદર જે કેટલાક જિલ્લાઓ છે તો એની અંદર જે મિત્રો જિલ્લાઓની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર છે અમદાવાદ છે, તેમજ સુરેન્દ્રનગર છે, જામનગર છે, આ ઉપરાંત મોરબી છે વગેરે છે ગુજરાતના મધ્ય ગુજરાતના હાઈ એલર્ટ જિલ્લા છે। તેમજ ઉત્તર ગુજરાતની જો મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર છે બનાસકાંઠા છે, આ ઉપરાંત કચ્છ છે, હિંમતનગર છે, પાટણ છે, મહેસાણા છે, આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે ગરમી જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે અત્યારે પૂરેપૂરી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ધીરે ધીરે છે ગુજરાતનું વાતાવરણમાં છે મિત્રો અચાનક છે પલટો થતો જોવા મળે છે। મિત્રો અત્યારે છે ગુજરાતમાં અચાનક છે તે ભારે ગરમીના કારણે હવે વરસાદ છે તે વરસી શકે છે તેવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો ખેડૂત મિત્રો માટે પણ કેટલાક માઠા સમાચાર કહી શકે છે અને કેટલાક લોકોના છે જે પાકો લેવાના બાકી છે, પરંતુ ખેડૂત મિત્રો માટે આમ એક બાજુ કહી શકાય તો કે આનંદના સમાચાર છે, કારણ કે આવનાર સમયમાં ખેડૂતો કેટલાક સમયથી છે તે વાવણીનો રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે છે તે વરસાદ તે થોડોક વહેલો હોય તેવું કહી શકાય છે। તેમજ આ ગુજરાતની અંદર છે તે વાવણીઓ છે તે વરસાદ આવી શકે છે અને લોકોમાં છે તે ખેડૂતોમાં છે આનંદની લાગણી જોવા મળે છે, કારણ કે કેટલાક સમયથી ખેડૂતો રાહ જોતા હતા અને આશરે છે વરસાદ આવશે ત્યારે ખેડૂતો છે વાવણીઓ લઈ અને પોતાના ખેતરમાં છે તે વાવણી કરવા જશે, એટલે ખેડૂત મિત્રો માટે પણ છે તો સારા સમાચાર કહી શકાય છે। આ ઉપરાંત દરિયાઈ ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય છે, કારણ કે ગુજરાતના દરિયાની અંદર છે તે દક્ષિણ ભાગોની અંદર છે મોટું સાયક્લોન સર્ક્યુલેશન સર્જાણું છે અને આના કારણે છે મિત્રો દરિયાઈ ખેડૂતોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા સમયે છે તે દરિયો ખેડવા ન જવા બાબતે પણ એમને ખાસ પ્રકારની સૂચના અપાઈ છે। આ ઉપરાંત દરિયા કિનારે છે મિત્રો 3 થી 4 નંબરના સિગ્નલો પણ મૂકી દેવામાં આવ્યા છે અને જે લોકો છે તે યોગ્ય મુશ્કેલી જગ્યાએ રહે છે તો તેને યોગ્ય સ્થળાંતર જગ્યાએ કરી દેવા સરકારશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। અને મિત્રો ખાસ કરીને જો આવા સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું આપણે ચુસ્ત અને યોગ્ય સમય પ્રમાણે છે મિત્રો પાલન કરવાનું રહેશે। અને મિત્રો ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતનું વાવાઝોડું છે તે ધીરે ધીરે છે ગુજરાત તરફ આકર્ષાય અને ગુજરાતમાં છે તે મોટી સહાર છે તે થઈ શકે છે। આ ઉપરાંત જો મિત્રો ગુજરાતના છે તે કેરળ બાજુથી ચોમાસું શરૂ થતું હોય છે તો ગુજરાતથી કહી શકાય કે લગભગ આશરે 250 કિલોમીટર છે તે ચોમાસું દૂર છે, ધીરે ધીરે છે તે ગુજરાતમાં ચોમાસું આવી શકે છે તે પૂરેપૂરી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા અને હવામાન નિષ્ણાંતો દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે। જો મિત્રો હજી સુધીમાં તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે તમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતી સૌથી પહેલાં તમને મળે।